નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તાપીમાં પલાશ પર્વ 2026નો રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે પ્રારંભ કરાયો। આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત સંગીત, લોકનૃત્યના સંગમ સાથે પર્વની ઉત્સાહભેર ઉજવણી। પલાશ પર્વને પ્રકૃતિ પૂજા અને આદિવાસી પરંપરાનો પ્રતીક ગણાવતા પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત 21 સ્ટોલ્સ સાથે મેલા શક્તિ અને સ્થાનિક કલા કસબને મળ્યો મંચ। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે 2 દિવસીય પલાશ પર્વ 2026 આદિવાસી સંસ્કૃતિ સંગમને ખુલ્લો મૂકતા જણાવ્યું કે પલાશ પર્વ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજા અને પરંપરાનું જીવંત પ્રતીક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરમેશ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આદિવાસી ઉત્કર્ષ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આપણા પૂર્વજોની પરંપરાને વડીલોએ અત્યાર સુધી જાળવી રાખી છે, પરંતુ હવે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને આ સમૃદ્ધ વારસાને વિશ્વફલક સુધી પહોંચાડવાની જવાબદારી સમાજના પ્રત્યેક યુવાનની છે। તેમણે આદિવાસી સંસ્કૃતિમાં હોળીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે હોળી આપણો મુખ્ય તહેવાર છે અને પલાશ પર્વની ઉજવણી તેમાં મોરપીંછ સમાન સાબિત થઈ છે। અંતમાં તેમણે સૌનો સાથ, સૌના વિકાસના સંકલ્પ સાથે સૌને સ્વદેશી વસ્તુનો ઉપયોગ અને સંસ્કૃતિ પ્રકૃતિના જતનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું। આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર શિંદે, TRI નિયામક ચંદુભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી સુરેશભાઈ વસાવા, નિવાસી અધિક કલેક્ટર RR બોરડ, મામલતદાર જે જીવાણી, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, કલાકારોને મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। હિતેશ નાઈક, તાપી। આજે તાપી જિલ્લા કક્ષાનો પલાશ પર્વનો જે કાર્યક્રમ અમારા ઉચ્છલ ખાતે બાબરઘાટ મુકામે કરવામાં આવ્યો। આ કાર્યક્રમ છેલ્લા 4-5 વર્ષથી તાપી જિલ્લામાં થાય છે, ત્યારે આ વર્ષે પણ અમારા ઉચ્છલમાં આ કાર્યક્રમ કરવામાં આજે ખૂબ મોટી સંખ્યામાં જે આદિવાસીઓની જે આપણી સાંસ્કૃતિક કૃતિઓ છે એ પણ ઉપસ્થિત રહી અને અમારા તાપી જિલ્લાના સમગ્ર જિલ્લાના આગેવાનો પણ આ કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા। અને જ્યારે પલાશ પર્વની વાત કરીએ ત્યારે હોળી આદિવાસી સમાજમાં મુખ્ય તહેવાર છે અને હોળીમાં જે હોળી જ્યારથી એનું પ્રગટાવીએ અને 5 દિવસ સુધી આદિવાસી વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં આનો ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી થાય છે। એટલે આવનાર દિવસોમાં પણ જે રીતે આપણા પૂર્વજો હોળીની ઉજવણી કરતા હતા આદિવાસી સમાજમાં, એ રીતે આવનાર દિવસોમાં પણ આજની યુવા પેઢી પણ જે હોળીની પરંપરા એ જાળવી રાખે એના માટે પણ સરકારશ્રી અને અમારા આગેવાનો આદિવાસી સમાજના બધા લોકો પ્રયત્નો કરે છે। ત્યારે આગામી દિવસોમાં હોળીનો ઉત્સવ હોય કે બીજા કોઈ પણ આદિવાસી સમાજનો ઉત્સવ હોય, સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ ઉલ્લાસથી ઉજવાય એના માટે સરકારશ્રી ખૂબ પ્રયત્નો કરે છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આદિવાસીઓની જે સંસ્કૃતિ છે એને વિશ્વ સ્તરે લઈ જવાની એમણે પણ એક નીમ ઉપાડ્યું છે। ત્યારે આગામી દિવસોમાં ગુજરાત સરકાર ના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ આ જેટલા પણ ઉત્સવો હોય કે આપણી જે સંસ્કૃતિ એને ટકાવવા માટે સરકારશ્રી તરફથી પણ ખૂબ મદદ કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતમાં આ વર્ષે પણ હોળીનો તહેવાર ગામે ગામ આનંદથી ઉજવાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ।